કે જેઓ મારામાં શ્રદ્ધા રાખવા વાળા અને મારા પરાયણ થયેલા ભક્તો પહેલા કહેલા આ ધર્મમય અમૃતનું સારી રીતે સેવન કરે છે તેઓ મને અત્યંત પ્રિય છે. અને જે એક એક ભક્તના લક્ષણ ભગવાને આમાં બતાવ્યા એ બધા શું છે? એ બધા ભગવત ધર્મો છે. અને એક એક ભગવત ધર્મો જેની અંદર આવા લાગે એટલા માટે તો આપણે એવા જીવોને પુષ્ટિ માર્ગમાં પણ તાદૃશી કહીએ છીએ ને. તાદૃશી જીવો. તાદૃશી એટલે શું? તા એટલે ભગવાન અને ભગવાન જેવા, જેની અંદર આ ભગવદ્ ગીતાના 12મા અધ્યાયમાં કહેલા બધા ગુણો, આ 39 જે લક્ષણો ભગવાને બતાવેલા છે, એ જેના હૃદયમાં દ્રઢ થવા લાગે ત્યારે માનવું કે સાચા અર્થમાં આ એક એક ગુણ ભગવાન શું કહે છે? એ દુ ધર્મામૃતમ વિદમ, આ અમૃત છે. ભગવાને આ 12મા અધ્યાયના આ ભક્તોના લક્ષણને અમૃત સરીખા કયા કે જ્યારે જ્યારે પણ તમે એનું ચિંતન કરો છો તો આ મારા ધર્મો છે અને ભગવાન ધર્મી છે. તો જેવી રીતે આપણે સૂરજના પ્રકાશનો અનુભવ કરીએ, તાપનો અનુભવ કરીએ, તો એ પણ સૂર્યનો અનુભવ કર્યો કહેવાય કે ન કહેવાય? જ્યારે આપણે તડકામાં ઊભા છીએ, સૂરજ લાખો કિલોમીટર દૂર છે, પણ એની જે વેવ્સ છે, જે એની કિરણો છે, એનો અનુભવ કરીએ તો આપણે એમ જ કહીએ છીએ કે સૂર્યનો તપી રહ્યો છે, સૂર્યનો અનુભવ થઈ રહ્યો છે. તો આ જેટલા પણ જે ધર્મો આપણે ભક્તોના જોયા, જે ભગવાને બતાવ્યા, એ સ્વયં ભગવત ધર્મો છે. અને ભગવાને આને અમૃતમય કહ્યા અને કહ્યું કે જે અમૃતનો પાન કરી લે, કહેવાય ને, આ કાળને આપણે ત્યાં સર્પની ઉપમા આપવામાં આવી કે કાળ સર્પ છે, પણ કાળરૂપી સર્પ બધાને ડસી શકે, પણ જે અમૃતનું પાન જેણે કરેલું હોય એને કાળરૂપી સર્પ ડસી શકતો નથી. અને ભગવાન કહે આ 12મા અધ્યાયની અંદર જે ભક્તોના લક્ષણ મેં બતાવ્યા એ સ્વયં એક એક લક્ષણ એક એક અમૃત સરીખો છે. અને આ અમૃતનું પાન જેણે કરી લીધું, આ અમૃત જેના હૃદયમાં પ્રગટી ગયું, આ અમૃતનો આવિર્ભાવ જેના હૃદયમાં થયો, પછી એને કોઈ કાળરૂપી સર્પ ક્યારે પણ ડસી શકતું નથી. એ વાત અહીંયા 12મા અધ્યાયમાં ભગવાને કહી. અને આ ભગવદ વાણીને કૃષ્ણાર્પણ કરીને હું મારી વાણીને વિરામ આપું. આનાથી પૂર્વ આ આયોજન કોચીન યુવા સત્સંગ મંડળના તત્વાધાનમાં એના 25 વર્ષના ઉત્સવના આયોજનના અર્થમાં અહીંયા થયું. અને કાલે જ જે એક અભિવાદન સમારોહ પણ હતો. અને એટલા માટે જ કે એવા લોકોને જ્યારે આગળ બોલાવવામાં આવે તો બીજાને પણ પ્રેરણા મળે કે જો આવી રીતે અમે પણ આવા ઉત્સવમાં જોડાઈને આ ઉત્સવને દિવ્ય બનાવી શકીએ તો વિશેષ તો શું કહું, આ ઉત્સવની અંદર જે પણ મુખ્ય મનોરથી રૂપે, પ્રસાદના મનોરથી રૂપે, સહ મનોરથી રૂપે જે પણ જોડાયા, એકવાર એ બધા માટે જોરદાર તાલીઓ પાડીશ. કોઈ પણ ગોવર્ધન પર્વત તો ઠાકોરજી જ ઉચકે છે, પણ જેવી રીતે વ્રજવાસીઓએ પણ લાકડીના ટેકા આપીને એમ કહ્યું કે હે ગોવિંદ, અમે પણ આપની સાથે છીએ. તો આ મનોરથી રૂપે જોડાયેલા જીવોનો પ્રયત્ન પણ એ જ છે જે પ્રભુને કહે છે કે પ્રભુ અમે પણ આપની સાથે છીએ. અને ઉત્સવો તો પ્રભુ જ પ્રેરણા આપે અને એ જ પૂરા કરાવતા હોય. મને ખ્યાલ છે કે કોચીન, અને હું હંમેશા કહેતો હોઉં છું કે કોચીન સાથે મારા એક હૃદયનો સંબંધ છે. અને રોજ વાત થતી હોય અને જેટલો સમય, પહેલા તો વર્ષો સુધી દર વર્ષે આવવાનું થતું, અને જેટલો સમય કોચીનના વૈષ્ણવ સાથે અમે પસાર કર્યો છે એટલો તો કદાચ અમદાવાદના વૈષ્ણવ સાથે પણ વિતાવ્યો નથી. અને એટલો પ્રેમ પણ સામેથી વૈષ્ણવનો મને અહીંયા મળ્યો છે, એટલો સ્નેહ પણ સદા એટલો મળતો રહ્યો છે. એટલે ખાલી તમે અહીંયા છો ને તમને સારું લગાડવા માટે કહું છું એ નહીં, મારી સામે પિતાજી બિરાજમાન છે, પ્રભુ બિરાજમાન છે. અને જે અંતઃકરણના ભાવ છે એ અંતઃકરણના ભાવ જ હું કહું છું. અને શીલાબેન, દિનેશભાઈ જે જ્યારે જ્યારે મળે ખૂબ આગ્રહ કરતા હોય, કિશનભાઈ કે જે કોચીનના વૈષ્ણવના જતીનભાઈ અમારા, કારણ કે જ્યાં જ્યાં પણ જઈએ મારી સાથે જેમ કહું ને કોચીન હોય જ.
બહાર પણ કોઈક ઉત્સવ હોય, દુબઈ જઈએ જીગર હોય, ચેન્નઈ જઈએ તો હાર્દિક હોય, ગોવા પાટોત્સવમાં જઈએ તો જતીનભાઈ આવે, દિનેશભાઈ હોય, બીજે ક્યાંય પણ જઈએ ને કોઈ ને કોઈ કોચિંગ વાળું હોય જ, ચેન્નઈ હોય કે ત્યાં હોય, બહાર પણ બહાર કલકત્તા જઈએ દિનેશભાઈ હોય, ઈનાબેન હોય, તો કોના નામ લઉં? હમણાં અઝરબાઈજાન ગયા ત્યારે લોકો બી હતા, અને જ્યાં પણ જઈએ કોચિંગ તો હોય, બધાનું નામ પણ હું લઈ શકતો નથી, પણ બધા મારા ભાવને સમજી શકે છે કે હું શું કહેવા માંગુ છું. અને એટલો જ પ્રેમ મને અહીંયા કોચિંગ તરફથી મળ્યો છે. અને કહેવાય ને કે જ્યાં પ્રેમ હોય ને ત્યાં આધીન થઈ જવાય, અને એ જ આધીનતા હું રહેવા માંગુ છું. અને એ જ વિનંતી પ્રભુના ચરણોમાં કરું કે આજે 25 વર્ષથી જે આ પાઠશાળા ચાલે છે, તો આજે બધા બહેનો છે કે જે બહેનો એમાં પ્રશિક્ષણ આપી રહ્યા છે, એમને પણ હું એક યોગીથી ઓછા નથી માનતો કે 25 વર્ષ સુધી અડીખમ આ એક સેવા યજ્ઞ ચલાવી રહ્યા છે. અને એટલો મોટો યજ્ઞ કે જે લગાતાર 25 વર્ષ સુધી ચાલી રહ્યો છે. અને એ જ કામના કરું કે આગામી બીજા 25 વર્ષ થાય અને ઓર આનંદ આ બધા બહેનો ત્યારે મહેનત કરીને મોટું ઉત્સવ કરે અને એ અખંડ આ યજ્ઞ ચાલતો રહે. કારણ કે આવનારી પેઢી પણ તૈયાર થઈ ગઈ છે કે જે લીડ લઈને વર્ષો વર્ષ આ સેવા યજ્ઞને ચલાવે. તો પુનઃ એકવાર આ ઉત્સવમાં જોડાયેલા બધા કોનું નામ લો, બધાના નામ એમાં આવી જશે, એમ એ જ માનીને કહું છું કે બસ આ જ રીતે પ્રભુ આપ સૌની ઉપર કૃપા રાખે અને અમારા કોચિનના બધા વૈષ્ણવ એમનું જીવન સેવા સત્સંગમય અને ખૂબ પ્રભુથી સન્મુખ રહીને પ્રભુને